साहेब बंदगी परम पिता परमात्मा तुम्हारी जय हो। हे सर्वव्यापक हे मालिक तुम्हारी जय हो। बस आनंद में रहो, निजानंद में रहो, सुखी रहो, खुश रहो। आ बधी मस्ती फकीरोनी मौत से जेने आपणे चक्षु विषय बात करवानी छे। आपणे आ दृष्टि छे ने ई 7 प्रकारनी दृष्टि होय छे। आपणी आंखों हवे दृष्टिनी अंदर परमात्मा एनाथी बहार छे। दृष्टि में न आवे एनाथी बहार छे। एने सर्वव्यापक कहेवाय। बधुंय आवे व्यापक न आवे। ई व्यापक ज छे, व्यापक न आवे। लखाण में न आवे, कलम में न आवे, आयुष्य में न आवे, कोई भक्ति भाव में क्रियाकांड में न आवे। आ दृष्टिनी आपणे 7 वात करवानी छे। आ चर्म चक्षु छे ते रूपने जोई शके। आनी अंदर बीजा चक्षु छे एने ज्ञान कहेवामां आवे। अने मनो के चश्मा कही शके, मस्तक कही शके, एने ज्ञान कहेवाय। ज्ञान એટલે એનો પ્રકાશ થઈ જાય। ત્રીજા નંબરના ચક્ષુ એને કહેવામાં આવે પારક ચક્ષુ। અંદર શું છે એ હોતને ખબર પડે આપણને। એની અંદર એક બીજા ચક્ષુ આવે છે, એને કહેવામાં આવે દિવ્ય ચક્ષુ। 4 નંબરના અંધારામાં શું છે એ આપણે બતાવે। 5મી દ્રષ્ટિ એને કહેવામાં આવે બ્રહ્મચક્ષુ। એને વ્યાપકતાની અને ભગવાન એવી એને ખબર પડે, તત્વની બધી ખબર પડે। બ્રહ્મ જ્ઞાન છે, તત્વની ચેતનાની ખબર પડી દે। એની માથે જે ચક્ષુ છે એને કહેવામાં આવે છે અમી દ્રષ્ટિ। અને સાહેબની તો જો વાત કરવામાં આવે તો 7મા દ્રષ્ટિનું નામ છે નૂરની દ્રષ્ટિ। તું ही તું એક માલિક, તું ही તું એક જ તું ही તું। તમામે તમામ આકાશથી પાતાળ સુધીની અંદર 7 ચક્રની અંદર તમામ વસ્તુની ગતિ આપે અને એને મતિ આવે। એને કહેવામાં આવે જેને નેણોમાં વરસે સાસાનું। ઓહો સાહેબ બનગે પરમપિતા પરમાત્મા। ટૂંક સારમાં આનંદ મસ્તી ખૂબ ખૂબ। આ તો મણિપ્રકાશ કહેવાય।